હેલો મિત્રો, હર હર મહાદેવ, જય મહાકાલ. આજનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે. 5:30 ઉઠીને તૈયાર થઈ ગયા છીએ. 6:30 નાસ્તો પણ કરી લીધો હતો અને હમણાં થોડીક વારમાં જ હવે મસૂરી જવા નીકળીએ છીએ. તો બની રહ્યો આ બીજા દિવસના વ્લોગમાં. આપણે બધા ફેમિલીને મળાવીએ, શું છે શું નહીં બધું જાણીએ. શું કહેવા માંગો છો આજે બધા? હર હર ગંગે. હર હર ગંગે. હું મામા जलसा ने मसूरी मसूरी जा रहे हैं इसलिए मेरा तिलक खो गया है. बोलो लियो, थोड़ा हिंदी थोड़ा गुजराती આવી जाता है कभी. મારો પારણીએ ઝૂલે. આમાં પર્સ નાખતો તો આપણે એમ થાય કોઈક છોકરાનું નાખ દે, પર્સ ઉડે. કયા બે બબુડા જોડે ને કે મને આ કર. ગોપાલ મારો પારણ છે, સૂરજ મારો પારણ માલતર ઝુલાવીએ. બધા આવી ગયા. તમે ચોલી બાજુ સામાન પીછે લઈ જાઓ. રોડ બંધ મત કરો. સામાન બધો બારણાની પાછળ જાવ દે એટલે રસ્તો રોકો તો વાહન. હેલો મિત્રો, બેસી ગયા છીએ ટેમ્પોમાં અને જઈએ છીએ હવે મસૂરી સાઈડ. અને આખા રૂટનો તમને દ્રશ્ય દેખાડીશું. પણ બસમાં બધો સામાન પણ ગોઠવાઈ ગયો છે અને શાંતિથી બધા બેસી ગયા છે. 18-18નું ગ્રુપ કરી આપ્યું છે અને 2 બસ છે અમારી સાથે. બાજુમાં ભાઈ બેઠા છે. શું કેવું ભાઈ? બહુ મજા આવે છે. મજા આવે છે ને? બરોબર, ચાલો મજા તો આવે. મામા મજો ભાઈ મોજો ને? શું કે ટોપી ભાઈ? મોજે દરિયા, મોજે દરિયા. સરસ સરસ. તેરે કો અરે બસ બધાને મજા આવે છે. બોલો જય કેદાર. જય કેદાર. મિત્રો, મસૂરીની વચ્ચે જતા હતા જ્યાં પ્રકાશેશ્વર મંદિર આવી ગયા છે. જીતુ કાકા શું કહો છો તમે? બસ આ પ્રકાશેશ્વર મંદિર આપણે ચારધામ યાત્રાનો પહેલો પોઈન્ટ છે. અહીંયા શિવજીને નમન કરીને આપણી ચારધામ યાત્રા સ્ટાર્ટ કરવાની છે. ઓકે, જીતુ કાકાએ આખું પ્રવાસનું આયોજન કર્યું છે અને મજા આવે છે. ભોજનની પણ વ્યવસ્થા સારી છે, રહેવાની પણ સારી છે. જીતુ કાકાનું આયોજન તો મજા આવે છે ભાઈ. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હેલો ગાઈસ, પ્રકાશેશ્વર મહાદેવના મંદિરે ગયા ત્યાં દર્શન કરવાનો મોકો મળ્યો. શિવજીને જળ ચડાવવાનો પણ મોકો મળ્યો અને ખૂબ આનંદથી અને શાંતિથી દર્શન થયા. આમાં શું કેવું છે તમારું? અને આમ લોકેશન જોરદાર હતું. જોરદાર. અરે બોલો હર હર મહાદેવ. હર મહાદેવ. ભાઈ દર્શન કર્યા. દર્શન કર્યા, બહુ સરસ દર્શન બહુ થઈ ગયા. મજા આવી. બહુ મજા આવી. પ્રસાદી ખાવી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આમાં આપણે દર્શન કર્યા. ટુબીભાઈ દર્શન કર્યા. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. મમ્મી મજા આવી ગઈ. અભિષેક કર્યો શિવજીને. જળ ચડાવવાનો મોકો જળ મળ્યો. ચડાવવાનો મોકો મળ્યો. બોલો હર હર મહાદેવ. હર હર મહાદેવ. હેલો મિત્રો, અહીંયા જો બધા ફોટા પાડી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે. કે જોરદાર હો પડાઈ લો. એને કાંઈ વાંધો ભોલુભાઈ કેવો પોઈન્ટ છે? જોરદાર. મિત્રો બોલો જીતુ કાકા. બસ જો આ મસૂરીનો અત્યારે સેલ્ફી પોઈન્ટ ઉપર અમે આનંદ લઈ રહ્યા છીએ. દેહરાદૂનનો નજારો જોઈ રહ્યા છીએ. આપણે પણ દેખાડીએ ખમો દેહરાદૂન બધા. આવો આવો કાકા. મિત્રો જીતુ કાકા સાથે પાછા આપણે અહીંયા સેલ્ફી પોઈન્ટ જેવું છે ત્યાં આવી ગયા છીએ
ને વરસાદ ને એવું હતું ને આ વાતાવરણ તો જોવો કાકા હે આ વાતાવરણમાં કાંઈ ન ઘટે. મસૂરીમાં 365 દિવસ આવું વાતાવરણ રહે. અરે પણ એ હિલ સ્ટેશન જોને માઉન્ટ આબુ જેમ આપણે. અરે પણ આપણે જેમ ગુજરાતમાં સાપુતારા છે, રાજસ્થાનમાં માઉન્ટ આબુ છે, એમ ઉત્તરાખંડમાં મસૂરી. મસૂરી પણ એટલે મસૂરી હો કાકા કાંઈ નહીં. સ્વર્ગ સ્વર્ગ છે સહેલાણીની માટે. અરે મસૂરી એટલે એટલે પહાડો કી રાની, સહેલાણી કી સાની. હા હા અહીંથી જવાનું મન ન થાય હો પણ બસ આ સ્વર્ગ છે. હા જેમ જેમ આવું હા છે, બસ હજી જેમ આગળ કેદારનાથ આગળ કેવું જતો છે? એમ તો સ્વર્ગ જ આવશે. એમ થઈ જાય કે ઉત્તરાખંડમાં જ રહી. અહીંયા ભગવાને જન્મ આપ્યો તો સારું હતું. હા. એવું છે. મજા આવે છો કાકા પણ મજા આવે ને? મજા મજા આવે બસ આઠ આમ ભૈયા જાય જલસા કરતા કરતા. હાલો મહાદેવ મહાદેવ. મિત્રો મસૂરી આવી ગયા હતા મસૂરી કાંઈ નહીં થોડુંક વાર આમ બેઠા હતા પટાપટા વાયડા ને એવું બધું કર્યું હતું મમ્મીએ એને ખરીદી કરી શું કરી ખરીદી ટોપાલિયા ટોપા લીયા બોલો ટોપા હોટલેથી જમીને હવે લાખા મંડળ આવી ગયા છીએ દર્શન કરવા દર્શન કરાવીએ બોલું ભાઈ વયો જા આમ વયો જા શિવજીના મંદિરે આવ્યા હતા લખા મંડળ ત્યાં એવું માનવામાં આવે છે કે પાંડવોએ 1 લાખ જેટલા શિવ મંદિર બનાવેલા હતા બધાના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તમને બધાને પણ જો વિડીયોગ્રાફી એલાઉડ હશે તો દર્શન કરાવીશું અને મોસમ તો જોવો તમે યાર શિવજીના મંદિરે લાખા મંડળ આવી ગયા હતા ત્યાં પૌરાણિક કથા એવી છે કે 1,08,000 મંદિર શિવજીના પાંડવોએ બનાવ્યા હતા એના દર્શન કર્યા જળ અભિષેક કરવાનો મોકો મળ્યો મમ્મી કેવું લાગ્યું અને કથા એવી છે કે અહીંના દર્શનથી શું કહેવાય આપણા પૂર્વ પિતૃઓનો પણ મોક્ષ થાય છે એટલે દર્શન કરી પિતૃઓને યાદ કરી અને મોક્ષાર્થે બોલો ભાઈ તમારે કઈ બસ આ પુરાણું મંદિર છે પાંડવોનું બહુ જૂનું પુરાણું મંદિર છે ને અહીંયા પાણી ચડાવીને બોલો મામા બોલો મજા આવી ને જૂનું મંદિર આવું પૌરાણિક મંદિરને આપણને કંઈક ઇતિહાસ વિશે જાણવા મળ્યું હા કે મિત્રો જે ગુજરી ગયા આપણા બધા મિત્રો અહીં રડિયા મોક્ષ મળે છે અને આપણને દર્શન કરવાનો મોકો મળ્યો
સલમાન જો સલમાન. મિત્રો લાખા મંડળેથી હોટલે આવી ગયા છીએ અને આ રહ્યા આપણા જીતુ કાકા. જીતુ કાકા શું કહેવા માંગો છો? બસ જો હવે અમારો આજે પહેલો પડાવ છે યમનોત્રી જવા માટેની અમારી પહેલી નાઇટ છે લાખા મંડળ. અને અત્યારે અમારે લાખા મંડળ 1008 શિવલિંગ અમે દર્શન કરી આવ્યા. અને પાંડવોજી પ્રાચીન વખતમાં 1008 શિવલિંગના અહીંયા સ્થાપના કરી હતી. એ સ્થળ છે અને લાખા મંડળનો અત્યારે તમે નજારો જુઓ. એકવાર આ નજારો જોઈને તમે બધા આનંદ થઈ જાઓ. એકવાર આ લાખા મંડળનો ફરતો નજારો, ફરતા ડુંગર અને વચ્ચે અમારી હોટલ છે 3 સ્ટાર. બાકી કાલે સવારે અમારે અહીંથી ચા નાસ્તો કરીને 5 વાગે યમનોત્રી જવા નીકળવાનું છે અને યમુના મૈયાના દર્શન કરીને સાંજે રિટર્ન પાછું લાખા મંડળ જ અમારી નાઇટ છે. વાહ ભાઈ વાહ, 2 વાર 2 દી લાખા મંડળ. 2 નાઇટ લાખા મંડળ. બોલો બોલો, હાલો મહાદેવ મહાદેવ. તો મિત્રો હવે હોટલે જ છીએ અને રાતનું જમી લીધું છે અને હવે બધું પેકિંગ થોડું ઘણું બાકી છે. કાલે જવાનું છે ગંગોત્રી, તો બધું થોડું ઘણું કાલે જે સામાન લઈ જવાનું છે એમનું પેકિંગ કરી લઈએ અને સૂઈ જાય, કેમ કે કાલે 4 વાગે ઉઠીને નાસ્તો કરીને વયું જવાનું છે ગંગોત્રી જવા. તો બસ આજનો વ્લોગમાં આટલું જ હતું. કાલના હવે નવા વ્લોગમાં કંઈક નવું દેખાડીએ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મહાકાલ.